તમારું સ્વાગત છે અમારા કિચનમાં। આજે આપણે બનાવશું જુવારના લોટનો છાસવો લોટ। આપણે લીધી છે એક તપેલી, તેની અંદર આપણે એક વાટકો જુવારનો ઝીણો એવો લોટ લીધો છે। હવે તેને આપણે તેની અંદર એડ કરશું અને એક વાટકો આપણે લીધી છે છાશ। છાશ નાખી હવે આપણે સરસ એવું બધું મિક્સ કરી લેશી અને આમાં આપણે દહીંનો ઉપયોગ નથી કરવાનો, આપણે આમાં છાશનો જ ઉપયોગ કરવાનો છે। જો તમારી પાસે દહીં હોય તો તેની પણ આપણે છાશ કરીને જ આમાં ઉપયોગ કરશું। અને જો ખાટી છાશ હોય તો આપણે એક વાટકો છાશ અને એક વાટકો આમાં પાણી એડ કરશું। અને જો તમારી પાસે મોળી છાશ હોય તો તમે 2 વાટકા છાશ જ ઉપયોગ કરી શકો છો। અમારે છાશ ખાટી હતી એટલે અમે એક વાટકો છાશ અને એક વાટકો પાણી એડ કર્યું છે અને સરસ એવું બધું બેટર આપણે સાવ એટલે સાવ પતલું કરવાનું છે। અને જો આમાં છાશનો એડ કરશી એટલે ખટાશવાળી બહુ મસ્ત સ્વાદ આવશે। આમાં આપણે કાંઈ ઈનો સોડા એનો ઉપયોગ નથી કરવાનો, એવી રીતના આપણે બનાવવાનું છે। એટલે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સાવ એટલે સાવ પતલું થઈ ગયું છે। એમાં એક કોઈ ગાંગડા ના રહીએ, એ કોઈ ગાંઠા ના રહીએ, તે તમે જોઈ શકો છો। એ રીતના સાવ એટલે સાવ બેટર આપણે પતલું બનાવવાનું છે। આપણું બેટર રેડી થઈ ગયું છે। હવે તેની અંદર એડ કરવા માટે આપણે બધા વેજીટેબલ લીધા છે, ગાજર, ડુંગળી, લસણ, કોબી અને તીખાસ માટે આપણે મરચાં લીધા છે। હવે સરસ એવું બધું આપણે ક્રશ કરી લેશું। અમે તો ચોકરનો ઉપયોગ કર્યો છે, તમે આમાં ઇલેક્ટ્રિક મિક્સરનો પણ આમાં ઉપયોગ કરી શકો છો। અને જે લોકો શાકભાજી ના ખાતા હોય એ લોકોને આમાં આપણે નાખીને ખવડાવશી તો બધાને બહુ ભાવશે અને ટેસ્ટી લાગશે। જેને શાકભાજી ન ખાતા હોય એ આની અંદર નાખશી એટલે બધા શાકભાજી પણ બધા ખાઈ લેશે। અને આ હેલ્ધી નાસ્તો બહુ જ સારો છે। જો જેને વેટ લોસ કરવું હોય તેના માટે અને ડાયાબિટીસ હોય તેના માટે પણ આ નાસ્તો સારો છે। જો આપણું બધું કટિંગ સરસ એવું થઈ ગયું છે, એમાં જો ક્યાંય જરીક એવું અંદર રહી ગયું હોય તો આપણે ચપ્પુ વડે એને કટિંગ કરી લેશું। હવે તેનો આપણે કરશી વઘાર। તેના માટે આપણે ગેસ ઉપર એક તપેલી મૂકી છે, એની અંદર આપણે 1.5 પાવરું તેલ નાખશું। હવે તેલને આપણે સરસ એવું ગરમ થવા દેશું। આમાં થોડુંક ઓછું તેલ હોય તો પણ ચાલે। તેલ ગરમ થઈ ગયું છે, હવે એની અંદર આપણે નાખશી જીરું, હિંગ, હળદર, લીમડા ને કડી પત્તી અને હવે જે આપણે ઝીણું એવું કટિંગ કર્યું હતું બધું વેજીટેબલ તે એડ કરીને સરસ એવું બધું હલાવી લેશી। સરસ એવું બધું હલાવી લેશી અને તમે મને કમેન્ટ કરીને કહેજો કયા શહેરમાંથી તમે જોવો છો। હવે નાખશી આપણે સ્વાદ અનુસાર મીઠું। આવી જ રીતે નવી નવી જુવારની રેસીપી જોવી હોય તો મારી ચેનલમાં તમે જોઈ શકો છો। જો હવે આપણું વેજીટેબલ બધું ચડવા આવ્યું છે, તમે જોઈ શકો છો। હવે એની અંદર થોડુંક એવું આપણે પાણી નાખશી એટલે આપણું બેટર થોડુંક એવું ઘાટું લાગે ને એના માટે। આપણું વેજીટેબલ બહુ ઝાઝું નહીં ચડવા દઈ, મીડિયમ એવું થોડું થોડું બધું ચડવા દેશું। હવે આપણું તે વેજીટેબલ બધા ચડી ગયા છે। હવે જે આપણે બેટર બનાવ્યું હતું તે આમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સાવ ધીરી રાખશી। જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશી તો બધું આપણો મસાલો હતો તે બધો નીચે ચોટી જશે, એટલે ગેસની ફ્લેમ સાવ ધીરી રાખશી। હવે સરસ એવું બધું મિક્સ થઈ જાય એટલે હવે સહેજ એવું આપણે ગેસ ફાસ્ટ કરશી અને આપણે આને ઊભું નથી રહેવાનું, સરસ એવું હલાવતું જ રહેવાનું છે। જો આપણે થોડીક વાર નહીં હલાવી તો અંદર ગાંઠા થઈ જશે અને આપણે ખાવામાં કાચું લાગશે। એટલે આપણે સરસ એવું તેને હલાવતા રહીએ એટલે તેમાં કે ગાંઠા પણ ના થાય।
તમે જોઈ શકો છો જો કેવું સરસનો યલો યલો કલર દેખાવા માંડ્યો છે અને આપણું હવે બેટર મસ્ત જો થીક થવા માંડ્યું છે. તમે જોઈ શકો છો. જો જેને ખીચુની રીતે ખાવું હોય તે આવું બેટર થાય ને ત્યાં જ આપણો ગેસ બંધ કરી દેશે અને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રાખી દેશે એટલે તે સરસ એવું થઈ જશે ખીચું પ્રમાણે. અને આપણે ખીચું પ્રમાણે નથી કરવું એટલે તમને હું પછી હમણાં થોડીક વાર પછી બતાવું કે આપણું બેટર કેવું રાખવાનું છે આપણે. અને જો આપણે સરસ એવું હલાવી રાખ્યું છે એટલે આપણું બેટરમાં ક્યાંય ગાંગડિયું નથી થઈ. જો તમે જોઈ શકો છો કે આપણું બેટર રેડી થવા માંડ્યું છે. જેવું ચમચામાં લઈ એવું જેમ નીચે ના પડતા વાર લાગે અને તપેલામાં જો બધી સાઈડમાંથી હવે બેટર છૂટું પડી ગયું છે એટલે આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે એક થાળી લઈ લીધી છે. એની અંદર આપણે ઓઇલ લગાવ્યું છે. તમે ઓઇલ કે ઘી બેમાંથી એક વસ્તુ લગાવી શકો છો. અમે ઓઇલ લગાવ્યું છે. ઓઇલ લગાવાઈ ગયું છે. હવે જે આપણે બેટર બનાવ્યું હતું તે આની અંદર આપણે એડ કરશે. તમે જોઈ શકો છો કેવું સરસનું આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે તેને આપણે પાથરી લેશું અને ઉપરથી સરસ એવું કરી લેશી. તમે જોઈ શકો છો આપણે બધું પથરાઈ ગયું છે. હવે એને 10 મિનિટ ઠરવા દેશું. આપણું જે બનાવ્યું હતું એ બેટર વાળું એ સરસ એવું ઠરી ગયું છે. હવે આપણે તેને નાના નાના પીસમાં કટિંગ કરી લેશી ચપ્પુ વડે. તમે જોઈ શકો છો કટિંગ થઈ ગયા છે અને ઉખડી પણ ગયા છે. જો તમે જોઈ શકો છો કેવા પોચા અને એવા નરમ એવું બની ગયા છે. હવે આપણે તેનો વઘાર કરશું. તેના માટે આપણે તેલ લીધું છે. એની અંદર નાખ્યું જીરું, હિંગ અને લીમડાની કડી પત્તી અને નાખ્યા છે આપણે સફેદ તલ. તલને બધા ફૂટવા દેશું. તલ બધા ફૂટી જાય એટલે હવે એની અંદર આપણે જે નાના નાના પીસ કર્યા હતા તે એડ કરી દઈશું અને સરસ એવું હવે આપણે મિક્સ કરી લઈશું. આની અંદર આપણે ચમચાનો ઉપયોગ નહીં કરી સાણચી વડે જ હલાવશી. કારણ કે જો ચમચા વડે હલાવશી તો આપણા એવા સોફ્ટ એવા છે તે જે ભાંગી જશે. તેના માટે આપણે ચમચા વડે જ આનો ઉપયોગ કરશી. તમે જોઈ શકો છો કેવા તલ ને બધું ચોટી ગયું છે અને આપણા વઘારેલા છાશવો લોટ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો અને નાસ્તામાં પણ હેલ્ધી છે. તમે ટ્રાય કરજો.